હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો બપોર પછીનો 5 જેવો ટાઈમ વાગી ગયો છે અને અમારા દિત્યાબેન ગયા હતા સ્કૂલે, તો ત્યાંથી આવી ગયા છે. કા દિત્યા, મજામાં ને? મજા આવી ભણવાની? તો દિત્યાબેન સ્કૂલેથી આવી અને અત્યારે પીવે છે લીંબુ શરબત, એ પણ એની જાતે બનાવેલું. તો અત્યારે ચોમાસામાં લીંબુ શરબત કોણ પીવે દિત્યા? હું પીવું. તું ઊંધી તો છે ને ઊંધી? બસ બસ, બહુ લીંબુ નાખવા થઈ ગયું હવે. ના, એમાં બહુ જ રસ છે દિત્યા, પછી વધી જશે, ખાટું ખાટું થઈ જશે. એક દિત્યાને શરદી જેવું તો છે જ. કેવું બન્યું છે તારે હાથે બનાવેલું લીંબુ શરબત? સારું બન્યું છે. ઘરમાં એટલી બધી વસ્તુ છે ને ખાવાની, તોય દિત્યાબેનને એ ફ્રૂટ્સ કે એવું કાંઈ નથી ખાવું, અને કે લીંબુ શરબત જ પીવું છે. મેં ના પાડી, ચોમાસામાં નથી પીવું, અત્યારે વરસાદી વાતાવરણ છે અને પાછું એને શરદી જેવું પણ છે. તો એ કે નહીં, મારે પીવું જ છે, માયની જ નહીં. એ કે હું મારી જાતે બનાવી લઈશ, તું નહીં બનાવી દે ને તો. અને પપ્પા જો બજારમાં ગયા હતા ને, કેટલા બધા ફ્રૂટ્સ લાવ્યા છે. જો ખારેક છે, નાશપતી છે, જલદારુ છે, એટલા મસ્ત ફ્રૂટ છે. તો એ નથી ખાવું કા? ન હોય ત્યારે ફ્રૂટ ખાવું હોય, આજે છે તો નથી ખાવું. પછી કેટલા બધું શાકભાજી પણ આવી ગયું છે. જો આમાં મરચા છે, તુરિયા છે, નાના નાના ભરાય એવા રીંગણા છે, ઘણું બધું શાકભાજી લાવ્યા છે. ચાલો, તો દિત્યાબેન વહી ગયા શરબત પી અને ટ્યુશનમાં. અને અત્યારે હું બેસી ગઈ છું લસણ લઈને, કેમ કે લસણ પૂરું થઈ ગયું છે ને લસણવાળી ચટણી પણ પૂરી થઈ ગઈ છે. તો થોડુંક લસણ આપણે ખોલીને ભરી લઈએ ડબ્બામાં. અને અત્યારે જોઈ લો, તમને હું પવન દેખાડું, કેટલો જોરદાર પવન આવે છે. અહીંયા જો ઝાડવા કેટલા હાલે છે, અને અહીંયા નીચે બધે પાંદડા પાંદડા થઈ ગયું છે. બહુ પવન છે આજે. આ પવન છે ને એ જ વરસાદને નથી આવવા દેતો. જો બાકી વરસાદને તો આવવું છે, પણ પવન હોય ને એટલે વરસાદ ઓછો આવે. પવન ઓછો થાય ને તો વરસાદ આવે. રેડા રેડા ચાલુ છે, એક ધારો વરસાદ નથી આવતો. ઘડીક રેડો આવે ને પાછું રહી જાય, ઘડીક આવે ને પાછું રહી જાય, એવું થાય છે. પણ પવન વધી જાય છે એટલે. ચાલો, તો આપણે લસણ ફોલીને રાખી દીધું ને છેલ્લું લસણ બે કડીઓ રહી ગઈ હતી ને, ત્યાં જો ઉપરથી છે ને વરસાદ આવ્યો ને, પછી મારે અંદર જવું પડ્યું લસણ ફોલવા માટે, થોડાક માટે થઈને જ. નરેશ અહીં બહાર વરસાદ જોવા આવ્યા કે તમે આવ્યા ને વરસાદ વયો ગયો, બાકી આગળ વરસાદ ચાલુ જ હતો. શું છે જલદારુ એટલા ખાટા ખાતો કેમ ખાતા છે? આદિત્ય તો બહુ જ ખાય. અમુક ખાટા હોય ને અમુક મીઠા હોય. એકદમ આમ મરૂણ જેવા હોય ને એ મીઠા હોય, મારે તો દાંત અંબાઈ જાય. એકદમ રેડ રેડ હોય ને એ ખાટા હોય. અને જો અમારે જો અહીંયા એક જૂનું ઘર છે ને, એમાં જો ગાય કેવી અંદર જઈને ઊભી છે, બહાર મોઢું રાખીને ઊભી. કેમ કે બહાર વરસાદ આવે ને એટલે ત્યાં ખૂટિયા કે ગાયું કે જે કાંઈ હોય ને ઢોર, એ બધા અંદર જતા રહે. કા નરેશ? બહાર વરસાદમાં પલળે એના કરતા ત્યાં બેસે એ સારું. જો અમારે ઘરે છે ને અહીંયા સીતાફળી છે, તો કેટલા બધી સીતાફળ છે અત્યારે સીઝનમાં. ગણાય નહીં એટલા. જો અહીંયા ડાળે ડાળે છે અત્યારે સીતાફળ. હમણાં મમ્મીએ 4-5 તો ઉતારી લીધા. બગડી ગયા કે ક્યાં? હા, એ ખરાબ થઈ ગયા છે. આગળ મમ્મી ઉતારી લીધા, સારા હતા ને એ બધા પકવવા નાખ્યા છે, કાચા છે. જો આવા મસ્ત સીતાફળ થાય, પણ હજી થોડુંક મોટું થાય ને એટલે રહેવા દીધું છે. દિત્યાબેનને જો મમ્મી તેડવા ગયા હતા ને ટ્યુશનમાં, ધીમે ધીમે દોડીને પૂગી ગઈ મમ્મીની પહેલા. લપસી જવાય. આવો બેન, ભણી લીધા તમે? બહુ ભણ્યો દિત્યા. 11 વાગ્યાની ભણવા જાય, 6 વાગ્યા સુધી કન્ટિન્યુ ભણે એક છોકરી. નાની ઉંમરમાં મોટું ભણતર છે દિત્યાબેનનું. કા દિત્યાબેન, મજા આવે તને ભણવાની? થાકી ગઈ ભણી ભણીને? થાકી ગઈ છોકરી, થાકી ગઈ ભણી. ઘણા માણસોના ઘરે એવું હોય કે છોકરા હોય ને તો એને તેડવા મૂકવા જવાની માથાકૂટ હોય. સાચી વાત. માણસો નો ટાઈમે પૂગી શકતા. અમારે ઘેર વધે માણસો. અમારે ગમે દિત્યાને સ્કૂલનો કે ટ્યુશનનો ટાઈમ થાય ને, જેવો ટાઈમ થાય ને 2-3 જણા બાયણે નીકળે. હું નીકળું, નરેશ નીકળે, પછી બહાર આવીને જોઈને તો મમ્મી પપ્પા તૈયાર જ હોય તેડવા માટે. મેં તો ભાઈ છોકરાની ચિંતા મૂકી દીધી છે, બરોબર? જો મમ્મી તેડવા ગયા હતા, મમ્મી તેડવા જતા હતા ને વાહ પપ્પા ગાડી લઈને જતા હતા. પછી મેં કીધું કે મમ્મી તેડવા ગયા છે એટલે પાછા વળ્યા. બાકી 2 જણા માં તેડવા જાય. ઘણા લોકોને તેડવાની માથાકૂટ હોય કે ક્યારે કોણ તેડવા જશે એમ, એવું છે. કોઈ દી જિંદગીમાં જાવું જ છોકરાને માથાકૂટ નથી કરવી. એવું હશે તો ટીચર ફોન કરશે, હાલ કોઈ દી કોઈ નહીં પીગું હોય ત્યારે લઈ આવશું. જેને ઘરે દાદા દાદી હોય ને એને વધારે ઉતાવળ હોય છોકરાઓને તેડી આવવાની, કેમ કે છોકરા એને બહુ વાલા હોય, જલ્દી કે ભણીને ઘરે આવતા રહીએ એમ. એટલે અમારે એવું જ છે, દાદા દાદી છે ને તૈયાર જ હોય તેડવા માટે. એટલે અમારો બેન ઉપાધિ નથી કરવાની આપણે.
અમે છોડી દીધું હવે તેડવા મૂકવાનું. મમ્મી જો બાજુમાં હું લેવા ગયા હતા થાંભલો ગાડી ની હા તો તો ઘણા માણસો ને એમ કે આ થાંભલો છે લાઈટ નો થાંભલો બધાને ન ખબર હોય થાંભલો એટલે પછી સમજાવી દેવાય ને કે કામ કીધું તો થાંભલો હા તો સમજાવી દો થાંભલો એટલે ઘણા માણસો સિટીમાં અમુક રીતે નહીં ખબર હોય બાકી ગામના માણસો ખબર હોય આ સાઈડ ના બધાને ખબર હશે ખુદ મને ખબર નહીં કે થાંભલો એટલે હોય તો હું અહીંયા આવીને એટલે મને ખબર પડી કે આને થાંભલો કહેવાય ઘણા ન ખબર હોય નરેશ. હવે જો હું તમને કહું થાંભલો એટલે એ કે આપણે જે કેળા હોય ને એ કેળનો જે ઝાડ છોડ હોય કે ઝાડ હોય કે ઝાડ હોય ને ઝાડ નો કહેવાય ઝાડ હા છોડ હોય બરોબર કેળનું જે મોટું બધું કેળા હોય માણસો ખાય અને જે થાંભલો હોય ને એ ગાયું ને ભેંસ ને એ બધું ખાય. એનું જે ઓલું નીચે થડ ને બધું વધે ને એમાં પાણી જ હોય લાકડું તો હોય નહીં ને એમાં એને થાંભલો કહેવાય અને એ ઢોર ખાય કાપીને ઢોરને આપણે આપીએ ને એટલે એ ખાય બરાબર ને બરાબર છે એટલે સમજાઈ ગયું માણસોને. એ બાજુમાં છે ને થાંભલો લેવા ગયા હતા ને તો એની ઘરેથી લીંબુ એ લઈ આવ્યા છે મસ્ત વાડીએ છે રસદાર વાડીએ છે લીંબુ ચોમાસામાં આ છે ને ઈ દેશી છે ને આ છે ને ઓલી નથી આવતી પરદેશી એટલે શરબત કરવાની ઈ શરબત કરવાના છે લીંબુ પણ વટાણે શરબત તો પીવાય નહીં. દિત્યાબેને પીધું છે પણ અત્યારે ન પીવાય એવું ચોમાસામાં શરબત મને પીવાનું ન પીવાય અત્યારે. દિત્યા થોડીક કોઈનું માને છે. તો ગાય છે ને બહાર મોઢું રાખીને જ ઊભી હતી. જેવો વરસાદ બંધ રહ્યો ને બીજો બહાર નીકળીને બેસી ગઈ કેમ કે અંદર પંખા ને એવું કાંઈ નથી ને એટલે ગાયને બહુ ગરમી થાય છે અને બહાર મસ્ત પવન આવે છે એટલે ત્યાં બેસી ગઈ પાછી. વરસાદ આવશે ને તો એને અંદર જવામાં તકલીફ ન થાય એટલે ત્યાં જ બેઠી છે. તો દિત્યાબેન શરબત પીને ટ્યુશનમાં ગયા હતા ને આવીને જો અત્યારે મસ્ત નારિયેળ પાણી સ્ટ્રોથી પીવે છે. વાહ દિત્યાબેન વાહ. કેવું છે મીઠું લાગે? મીઠું મીઠું હશે ને એટલે જ બોલતી નથી મીઠું હોય ને એટલે જ. અને જો પવન બહુ જ છે હજી એક રેડો આવ્યો ને વરસાદનો તો પવન આવ્યો ને એટલે વરસાદે પાછો જતો રહ્યો અને પવનના લીધે અમારા ફળિયામાં તમે જો જ્યાં નજર કરો ને ફૂલ ને પાંદડા છેક આમ સુધી. અને પાછો વરસાદનો વારવામાં એ પ્રોબ્લેમ આવે કે આ બધું છે ને અંદર ચોટી ગયું હોય વરસાદ ભીનું હોય ને ફળિયું તો વાળવાનું હરખી મજા ન આવે. ચાલો તો હમણાં છે ને નરેશ થોડા દિવસો થયા પનીર ખાય છે એનું જમવાનું થોડુંક સુધાર્યું છે બરાબર ને? એટલે સવારે અત્યારે નથી ખાતો પણ સવારે આપણે થોડુંક પનીર ખાવાનું ચાલુ કર્યું છે હમણાં. પણ હમણાં 2 દિવસથી પાછું બંધ થઈ ગયું છે સ્કીપ થઈ ગયું છે. તો અહીંયા જો આપણે મસ્ત ગાયનું દૂધ લઈ લીધું છે એનું આપણે પનીર બનાવવાનું છે. લીંબુ પણ લઈ લીધું છે આગળ દૂધને ફાડીને પછી મસ્ત પનીર બનાવી દઈશ. 2 દિવસ સુધી નરેશ ખાશે. આ પનીર માખણ જેવું બને છે સોફ્ટ. પણ મજા આવે છે ને ખાવાની. અને હમણાં સરગવાની સીંગું ખાતા નથી આપણે કેમ કે સરગવામાં જેટલી સીંગું હતી બધી પાકી ગઈ છે અને વરસાદને લીધે ફૂલ ને બધું ખરી ગયું છે એટલે બીજી સીંગું એ નથી એવી કા. અને કોકની કોમેન્ટ આવી હતી કે નરેશે ને જલપાબેન કે કેમ ખાવાનું સુધારી નાખ્યું અચાનક જ કેમ બદલાવ લઈ આવ્યા કે તમે એમ. હવે બદલાવ લાવાય ને બદલાવ સારો એમ. હેલ્ધી ખાવાનું કરીએ છીએ. હા એટલે એના માટે જ ખાલી ભાઈ હેલ્થ સુધરે એના માટે દરરોજ પછી આપણે પૂરતું પ્રોટીન ન મળતું હોય ખાલી શાક રોટલી દાળ ભાત પ્રોટીન ને બધું આપણા શરીરમાં જે હવે પછી છે ને એક એજ પછી બધું સુધારવું પડે ખાવાનું. બરોબર છે કસરત કરવી પડે કસરત તો કરવું પણ ખાવાનું આપણે થોડુંક સુધારતું નતું સમજાવ. હા એટલે એ કહ્યું છે અમે થોડું બદલાવ લેવા છે વાતું આગળ દૂધ જતું રહેશે. તો જો અહીંયા છે ને નરેશ માટે મસ્ત પનીર બનીને રેડી થઈ ગયું છે. આપણે જો હવે આને છે ને એક કપડામાં ગાળી લઉં અને અહીંયા આપણે રીંગણાનું શાક વઘારી નાખ્યું છે મસ્ત અને ખીચડી બની ગઈ છે ને અહીંયા દૂધ ગરમ થવા માટે મૂકી દીધું છે. ઓલમોસ્ટ બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે અને મમ્મી આજે ચૂલા ઉપર રોટલા બનાવે છે. તબિયત થોડીક સારી થઈ ગઈ છે તો એ કે લાવ હું બેઠી તને રોટલા બનાવી દઉં. તો મમ્મી ચૂલા પાસે બેસીને રોટલા બનાવે છે એટલે આપણી ઓલમોસ્ટ રસોઈ થઈ ગઈ છે ડન. પછી આગળ છે ને વહેલું જમી લેવું. ચાલો તો જમીને ફ્રી થઈ ગયા છે અને દિત્યાબેને કરી લીધું છે પોતાનું હોમવર્ક. કા દિત્યા હોમવર્ક કરે ને અત્યારે તું શું કરે છે દિત્યા આઈપેડમાં? ટીવીને તૈયાર કરું છું જો અને મોઢું જો. હા આઈ મેકઅપ કાઢ નાખો. હવે પાછું તું કરીશ. હા મેકઅપ તો કરી ગયો જ છે. હા પછી બ્રશર. આ મસ્ત લાગે પિંક. પિંક સરસ લાગે. આ મસ્ત લાગે. મસ્ત લાગે પિંક. આ ને આઈશેડો જો ચમકે એવો. વાહ. પછી લિપસ્ટિક. લિપસ્ટિક પિંક છે ને રેડ છે જો. રેડ કર્યું હોય તો આવું લાગે ને રેડ સરસ લાગે છે. પિંક આવી છે. સરસ લાગે બધું પિંકી થઈ ગઈ. જોજે. આઈલાઇનર નથી કાજલ છે આંજણ કરવાનું.
જો થઈ ગઈ રેડી? આમાં સ્ટારમાંથી જો આવું છે. ઓકે, દિત્યાબેન અત્યારે એની બી ડોલને તૈયાર કરે છે, બરાબર ને? મારા થોડું કામ છે એડિટિંગનું, તો એ પતાવી લો અને વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.